પાલનપુરમાં ઉઠમણું કરનાર નાઉ સ્ટાર્ટવે કંપનીને લઈને મોટો ખુલાસો. કંપની સામે સપ્ટેમ્બર 2024માં લેખિત ફરિયાદ થયાનો ખુલાસો છે. સામાજિક કાર્યકર પિયુષ વ્યાસે 2 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ કર્યાનો ખુલાસો. ફરિયાદ બાદ કાર્યવાહી ન થતા મહાઠગો ફરાર થવામાં સફળ થયા છે. કંપનીના માલિક કૌભાંડી નિરંજન શ્રીમાળી, પ્રફુલ્લ મકવાણા ફરાર થઈ ગયા છે. પોલીસની નિષ્ક્રિયતાના કારણે કૌભાંડીઓ ફરાર થવામાં સફળ થયાનો ખુલાસો થયો છે. પાલનપુરમાં ઉઠમણું કરનાર નાઉ સ્ટાર્ટવે કંપનીને લઈને આ સૌથી મોટો ખુલાસો. કેમ કે કાર્યવાહી ધીમી થાય છે એટલે કૌભાંડીઓને ફરાર થવાની તક મળી જાય છે. લેખિત ફરિયાદ આ કંપનીની સામે સપ્ટેમ્બર 2024માં થઈ હતી. સામાજિક કાર્યકર પિયુષ વ્યાસે 2 સપ્ટેમ્બરે ફરિયાદ કર્યાનો ખુલાસો થયો છે. અમને લોકો નથી નેટવર્ક તરીકે કે ભાઈ એક સામાજિક કાર્યકર્તા તરીકે અમારી જોડે આ વાત આવી કે નાવસ્ટાર્ટની અંદર પર ડે 2% લોભામણી લાલચ આપીને એક આખું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે. આખા ગુજરાતની બહાર પૂરા ઘણા બધા સ્ટેટની સાથે સંકળાયેલી આખી આ ચેનલ સિસ્ટમ હતી અને એની અંદર તેઓએ 140 કરોડ ઉઘરાણી કરે છે અને એ બાબતે અમને જાણ થતાં અમે લેખિતમાં પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં અને ડીએસપી પાલનપુરને અમે લોકોએ લેખિતમાં અરજી આપી હતી, પણ આજ સુધીમાં આજે લગભગ એ ફરિયાદને 2 મહિના થઈ ગયા. જ્યારે તેઓ અહીંયા ત્યાં પાલનપુરની અંદર હાજર હતા એવા સમયમાં અમે અરજી આપી હોવા છતાં પોલીસે કોઈ એક્શન નહોતી લીધી અને પોલીસ ઓફિસે જઈ આવી એવું અમારી પાસે એક નિવેદન લેવામાં આવ્યું હતું કે ભાઈ અમે લોકો એકવાર મળીને આવ્યા છીએ, પછી એ બધા ડોક્યુમેન્ટ રજૂ કરશે, પણ ત્યાં સુધીમાં તો એવો લોકોએ પાલનપુર છોડી દીધું છે ને અત્યારે હાલ તેઓ ભાગેડું છે, છતાં પણ કોઈ એક્શન નથી લેવાય. એટલા માટે શંકાસ્પદ ભૂમિકા જેવું જણાઈ આવે છે. તો નાઉ સ્ટાર્ટવે કંપનીના ઉઠમણા પર વધુ એક સમાચાર. કંપનીના એજન્ટની એક્સક્લુઝિવ માહિતી એબીપી અસ્મિતા ઉપર. કંપનીનો એજન્ટ વિસનગરનો રામજી ચૌધરી, અમદાવાદનો રાણીપનો નૈલેશ સોલંકી હોવાનો ખુલાસો થયો છે. વડોદરાનો હર્ષદ ઠક્કર પણ કંપનીનો એજન્ટ હોવાનો ખુલાસો. અન્ય એજન્ટ્સની વાત કરીએ, વિસનગરનો સીકે ઠાકોર, વડનગરનો ઇસ્માઇલ, મહેસાણાનો સુરેશ પરમાર, કેતનસિંહ ઝાલા નામનો વ્યક્તિ પણ કંપનીનો એજન્ટ હોવાનો ખુલાસો થયો છે. જીગર ઠાકોર અને હિંમત મકવાણા પણ કંપનીનો એજન્ટ હોવાનો મોટો ખુલાસો થયો છે. એક્સક્લુઝિવ માહિતી આપની ચેનલ એબીપી અસ્મિતાને મળી છે. તે મુજબ આ તમામ જે નામ એબીપી અસ્મિતા ઉપર દર્શાવવામાં આવી રહ્યા છે તે કંપનીના એજન્ટ્સ તરીકે કાર્યરત રહેતા, લોકોને લાલચો આપતા, ભરમાવતા, કંપનીમાં રોકાણ કરવા માટે કહેતા અને આ કૌભાંડીઓ કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે. એજન્ટના નામ છે વિસનગરનો રામજી ચૌધરી, અમદાવાદના રાણીપનો નૈલેશ સોલંકી, વડોદરાનો હર્ષદ ઠક્કર, વિસનગરનો સીકે ઠાકોર, વડનગરનો ઇસ્માઇલ, મહેસાણાનો સુરેશ પરમાર, કેતનસિંહ ઝાલા, જીગર ઠાકોર અને હિંમત મકવાણા. આ તમામ નામ એજન્ટ્સના છે.